બોટાદનો વિવાદ એ વિવાદ પછી જે પીડિત છે એ કોળી સમાજના વ્યક્તિ અને એમની સાથે આખો સમાજ હવે એ વિરોધ પર આવ્યા છે કે આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. નવનીતભાઈ પર થયેલો હુમલો, એના પછી હીરા સોલંકીની એમાં એન્ટ્રી, અને પછી જ્યારે સોલંકી બ્રધર્સ એટલે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એ જે મુદ્દાઓ ઉપર આવે અને જે મુદ્દાઓ ઉપર લડવા માટે તૈયાર હોય, ત્યાં પછી સરકારે પણ એકવાર વિચારવું પડતું હોય છે. હીરા સોલંકીએ જ્યારે નવનીતભાઈની મુલાકાત લીધી અને ત્યારે જ એવું કહ્યું હતું કે હવે કોળી સમાજનો કોઈ ચાળો કરવાનું વિચારતા નહીં. એના પછી પીઆઈની બદલી થવી. એના પછી પરસોત્તમભાઈએ એવું કહ્યું હતું કે સોમવારે આપણે સીએમને મળવા જવાનું છે. આજે કોળી સમાજના આગેવાન આવ્યા છે, ગાંધીનગર પહોંચી ગયા છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એ બંને ભેગા થઈ અને પછી સીએમને મળવાના છે. અત્યારે પરસોત્તમ સોલંકીનો જે બંગલો છે ત્યાં ગાંધીનગરમાં મીટિંગ ચાલી રહી છે. કોળી સમાજના આગેવાનો બેસી અને આ વિષય પર પહેલા ચર્ચા કરશે. એના પછી સીએમને મળવાની વાત હતી. 1:30 વાગ્યાની આસપાસ એ સીએમને મળવા જવાના હતા. અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સીએમના બંગલા પર મીટિંગ થવાની છે. પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને કોળી સમાજના આગેવાન બધા જ ભેગા થઈ અને આજે ગાંધીનગર ગજવે એવું લાગી રહ્યું છે. એક મુદ્દો જેની શરૂઆત એ એક હુમલાથી થઈ અને હવે એ મુદ્દો એ સમાજનો મુદ્દો બની ગયો છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જ્યારે એક સાથે આવીને એવું કહી રહ્યા છે કે આ વિષય પર લડી રહેવાનું છે, ત્યારે જયરાજ આહિરનું નામ હવે ફરિયાદમાં આવે છે કે કેમ, એ તરફ પોલીસ કામ કરે છે કે કેમ, એ જોવાનું રહ્યું. પણ આજે સીએમને મળ્યા પછી શું થાય છે, સીએમને રજૂઆત કર્યા પછી શું નિર્ણય લેવાય છે, એના ઉપર પણ બધાની નજર રહેવાની છે. કોળી સમાજ ગાંધીનગર પહોંચી ગયો છે. પરસોત્તમભાઈ સાથે મીટિંગ છે અને એ મીટિંગ પછી સીએમને મળવાના છે. થોડાક જ કલાકોમાં એ ખબર પડશે આપણને કે આ કેસમાં હવે આગળ શું થવાનું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત, હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરાલાલ તમારે હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું. હા હા. એટલે શંકર ભગવાનના દર્શન કરી હા. અને કાલ હું આવી જાય અહીંયા. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે. મારે હારે આવવાનું છે તમારે. આવી જાય તો ઓકે હા બસ ચાલો. ઓકે તમારું કામ છે એમાં બસ બસ કાંઈ વાંધો બસ 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 વાંધો નહીં ચાલો. ઓકે કાંઈ હા સીતારામ. સીતારામ.